તો કારણ કે ગામડાના ડોક્ટરો હતા ને, ઉજ્જવળ ડોક્ટરો, ડિગ્રી વગરના ડોક્ટરો, પણ સાત્વિક ડોક્ટરો. સાત્વિક ડોક્ટરો આમ ઇન્જેક્શન ભરે, આપણે જઈ આમ ઇન્જેક્શન ભરે કરીને પછી પૂછે હું થાય તા ભર્યું હેનું હોય છે, હે આ ભર્યું હેનું હોય છે એને. કારણ કે એનો જે હોંકારો હતો ને શું થાય, અડધો રોગ એમને વિયો જતો. આઈ એમ સોરી, માફ કરજો, અહીં ડોક્ટરો બેઠા છે, ડોક્ટરના મિત્રો બેઠા છે, પણ એક સહજ હું વાત કરું છું કે ત્યાં કદાચ તમે અત્યારના દવાખાને જાઓ, 8,000ના જબલા ભરી ભરીને આવો દવાઓના, સાહેબને એમ પૂછો, હા લઈ લો લઈ લો, પણ એ 10-20 રૂપિયાની દવા દેતા ને, એટલે માજી સાહેબને પૂછે, હે સાહેબ દાદાને શું ખવડાવવાનું, જે ખવડાવે ખવડાવો, ખાટું તીખું તળેલું ન ખવડાવતા, 3 દી પરેજી પાડો, બીજી વાર ધક્કો નહીં થાય, અને નહીં થતો. અને અત્યારે 8,000ના જબલા ભરી ભરીને તમે આવો અને સાહેબને પૂછો, સાહેબ શું જમવાનું આપો, બધું જમાડજો, નકર અમારું બંધ રહે. નથી એક બાપા દવાખાનેથી કાગળીઓ લઈને મેડિકલ વાળા અહીંયા ગયા, એટલે મેડિકલ વાળો આમ મૂકીને લગભગ 8-9 બોટલો ની તમને કહું ટીકડા બાંધ્યા. બાપા કે આ હળખમ થઈ છે હો. એટલે હળખમ પાછી મેડિકલ વાળા ન પડે કે સોરી અંકલ શું હળખમ, આ ગૂગલનો શબ્દ હળખમ એટલે શરદી ન થાય ને ઉધરસ ન થાય, એમને ઝીણું ઝીણું ઝેરે રાખે એને હળખમ કહેવાય. અને સાત્વિક હળખમ હતી. અને બાપા કે એ તો બધું સમજ્યા મારો દીકરો, કેટલા થયા કે દાદા 450 રૂપિયા હળખમ, 450 રૂપિયા ભારે માલી હળખમ કહેવાય હો. 100 રૂપિયા વધારે લઈ લે, પણ મારો દીકરો એક વસ્તુ કે હું દવા તો ન કરી, હું લઈ જ જાય, પણ તું મને એક વસ્તુ કે સાહેબે એવું બધું તે હું લેખું છું, મને જ નથી ઉકલતું, નથી આ તાર ડોહીને ઉકલતું, પણ આ તું હજુ તો આમ જોયા વગરનો મેળ્યો આમ દેવા 100 રૂપિયા વધારે લઈ લે, પણ સાહેબે આમાં લખ્યું શું, તારી માના આમ તો ન કર. એ કે સાહેબે એવું લખ્યું મેં મારું કરી લીધું, તું તારું કરી લે. અને આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવી, અત્યારે નામે નથી આવડતા, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. હા નગરી અમે તો જે ક્યાં જવાનું, ડૉક્ટર સાહેબની ત્યાં, ડાક્ટર સાહેબની ત્યાં. તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના 3 ડૉક્ટરો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા હતા. તો રાષ્ટ્રીય કાર્યક્રમ કરતા કરતા એને યાદ આવ્યું, મેં કીધું ને કે 10 હોય તો એકની કમી વર્તાય. ઓલો તો ભૂલાઈ ગયો, એને ફોન કરી, નગરા વારે વારે પછી આપણને સંભળાવી રાખે. તો એને ફોન કર્યો, સાંજે 9:30 વાગે, હાલો એ ક્યાં છો, ઘેરે છો ઘેરે. તો એમાં ધીમું ધીમું શું કામ બોલે, બેઠે જ બાજુ. હા તો હા ભાઈ જે બોલવું એ બોલવા મળી. 28 વર્ષ જૂની બોટલ છે, વર્લ્ડની અંદર 40 બોટલ બની હતી, ઈ માયલી આપણી પાસે 1 બોટલ આવી છે. એમ કેવું તું આય પછી બધું થાય, તારી વગર ન કાંઈ થાય. હા તો હું આગળ આવું છું, ફોન મૂકી દો. ફોન મૂકી દીધો, એને ઘરવાળીએ પૂછ્યું ક્યાં જવું છે, પછી એને ડોક્ટરી ભાષામાં જવાબ આપ્યો. 28 વર્ષનો છોકરો છે, બહુ સિરિયસ છે, 3 ડોક્ટરો માથે ઊભા છે, હું નહીં જાઉં તો કેસ ફેલ થઈ જાય. કે મને જવા દે કે એક ભાઈ પેલા માળે શારના સણતર ઉપર, શારની પાળી આવે, શારનું સણતર, એમાં પગ આમ કરે રાખે, અને 3-4 અંદર તો ઓલરેડી વિયા ગયેલા હતા, બધા વધારાનું બધું હતું. સમજ્યા? તમને એમ થતું હોય છે ને કે આ બધું આવી એક્શન કરે ને આમ ખરેખર હવે લેતા નથી, એમાં બહુ મજા કરીએ તો શું કે એ મારો દીકરો નાખીને આવ્યો લાગે, એમ કે આટલું બધું બોલી શકે કોઈ માણસ, તો કેમ ગાળ્યું ન બોલાણી? હે કદાચ લઈને આવ્યા હોય કોઈ પણ વ્યક્તિ, એ તો સીધી વાત છે. તમને હું ગુજરાતીમાં કહું, અમને નશો તમારો છે યાર, તમારો નશો છે કે આટલું બધું કેમ દેવું, કઈ રીતનું દેવું, આટલા બધા હાંકોટા કરતો હોય ને મોજમાં રહેતો હોય ને, આ 3:30 વાગ્યા 4 વાગ્યા ઉદે ત્યાં હિતેશ મૂર્ખ ઊભો થા, હવે 4 વાગ્યા મૂર્ખા.
પછી 5 વાગે સપ્તાહ ચાલુ કરવાની, આગળ પ્રદક્ષિણા વાળા આવશે. હિતેશ તો જી શારના સણતર ઉપર બેઠો બેઠો એને મસ્તીમાં હતો. અને હું તો કદાચ હું કહું ને તમે કરો ને એ વાતમાં માલ નહીં, પણ જે દિવસે તમે કદાચ લેતા હો થોડું ઘણું લીધા પછી તમને જો સંતવાણી સાંભળવાનો અંદરથી નશો થાય કે આ 2-3 લીધા છે ને હવે આપણે સંતવાણી કોઈ કાનદાસ બાપુને નારાયણ સ્વામીને સાંભળવા છે તો લેજો. પણ એ લીધા પછી કે ક્યાંય ગયું મગનું, ભાઈ તું જાની અડદનું થઈ જાય, ઘેરે જવા દે, ખબર નહીં પડે. હા, ધાણી ફૂટી જાય, ખબર નહીં પડે. એટલે પેલે માળે આપણે સુરતમાં તમને ખબર હોય તો મોટા મોટા કચરાના ડબ્બા હોય, કચરાના ડબ્બા. તો એક ભાઈ ત્યાં થડમાં હૂતેલો, રાત્રે 2:30 વાગે સાહેબની ગાડી આવી. સાહેબની ગાડી આવી ને એટલે હૂતો તો સાહેબે ઉઠાડ્યો, ઓય હા હું તો પીધું છે ને? તે પીધું નથી, મજબૂરી. તેને હેની મજબૂરી? ઢાંકણું ન રેડ્યું. પછી ઉડી જાય ને કે પણ કે અહીંયા થોડું હું હોય, મચ્છર તને નથી કવડતા સાહેબ. એ કે આપણે લઈ લીધા પછી આપણે હોઈ ગયા હોય. હા તો આપણે હોઈ ગયા એટલે આપણે ભાનમાં ન હોય. હા તો હું તો પછી મચ્છર કવડે તો આપણને ખબર ન હોય મચ્છર ક્યાં ક્યાં કવડ્યા. હા તો હું આપણે જ્યારે રાગવાનું થાય ને મચ્છરે પીધું હોય પછી એને ખબર ન હોય, પછી એ હોઈ ગયા હોય. એટલે ઓલા પેલે માળે એ ભાઈ બેઠો હતો ને આવી રીતે આમ પાળી ઉપર આમ ધીમે ધીમે સૂર્યાસ્ત થતો હતો, આમ મસ્ત ઠંડો પવન આવતો હતો, પંખીડા આમ જતા હતા, રળિયામણું કદાચ એને લાગ્યું હોય છે. એટલે અંદરથી પછી બીજે માળે એક બેને ભીનો હાડલો હુકાવ્યો. એટલે ભીનો હાડલો હુકો એટલે આમ જૈણ થાય, ફડફડ ફડતા થતો, એટલે ઝીણી ઝીણી જૈણ ઉઠતી હતી ને આદમીને આ પછી અંદરથી ગીત આવ્યું, પતંગ જૈસા હવા મેં લહેરાય. આમ દુપટ્ટો પકડવા ગયો ને ત્યાં હેઠો પીડ્યો ભફ નારો. તો મારી જેવા 3-4 જણા આવીને કે એ ભાઈ હું છું? ભાઈ રાયડો રાખોમાં હું હજી હમણાં આવ્યો, મને ખબર નહીં કે ભફ નારાનો અવાજ આવ્યો. કે સવાલ જ નથી ને આની. આ તો હવે આ બધું આ તો ટેકનોલોજી આવી ગઈ, ગોદડા હોહરવા મેસેજ જાય, નકર પહેલાં એવું નહોતું. હાલે ગોદડા હોહરવા મેસેજ જાય, ધડકી ઓટો થાય. પેલા ક્યાં એવું હતું? પેલા તો હાવ જોયા વગરના લગ્ન કર્યા તો એમાં અંતરદેશી પરબીડિયાનો પેલો પ્રેમ હતો સાહેબ. એને આપણે તો હવે લવ લેટર લખે, બાકી અમારી ગુજરાતી ભાષામાં તો એને પ્રેમ પત્ર કહેવામાં આવતો. એટલે હજી કદાચ VIP સુટકેસની અંદર ખટક્યાવાળી હતી પછી આમ ઉઘડતી, એમાં હજી તમને કોઈ ક્લિપ ઉમરવીને હાંચવાયેલા છે. ભાઈ આ તો તમારા ભાઈનું છે, 40-42 વર્ષ થઈ ગયા, ભાઈમાં ફેર પડી ગયો, આ એમનેમ છે. આ એક પ્રેમ હતો યાર. અને એ તમને કહું નહીં માનો યાર કે જ્યારે જોયા વગરના લગ્ન. એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે બાપા કોકને ત્યાં ખરખરે ગયા હોય તો ત્યાં રૂપિયો નાળિયેર દઈને આ દીકરી આપણે એમાં અને એ દઈ દેતા. હું કામ કે ભાઈ સગનભાઈની ડેલી, મગનભાઈની ડેલી, ડેલીની ખાનદાનીની વાત ન થાય. એ તો હવે આ બધું ડેલી નીકળી ગયું, નંબર ઉપર આવી ગયું. 1 નંબર, 5 નંબર, 10 નંબર, 20 નંબર. 20 નંબરમાં વાત થાય, 24 નંબરમાં વાત થતી. સંપાબેન હમણાં છૂટું થાય, જઈ જો આપણા કાગળિયા એ કરવા માંડ્યા હોય. એટલા ઉજળા દાંપત્ય જીવનની વાત થઈ ગયા. અને એ તમને કહો બાપા, તમને કહો જોયા વગરના લગ્ન કર્યા હોય ને અને ભાઈ સુરે તો એ આયા હોય. અને પેલો પ્રેમપત્ર લખીને ઉપર ટાંક મારે કે દલડે વાગ્યો કાંટો, પીયું તમે દેહમાં આવો આંટો. હાય 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 હાય, કાળજો કપાઈ જાય હો યાર. કે દલડે વાગ્યો કાંટો, પીયું તમને દેહમાં આવો આંટો. ને પીયું તમને કોઈ ફરફરતું ઈ ગયું હોય ત્યાં પ્રેમપત્ર. અને પછી તો કારખાને હુવાનું ન્યાન્યાન, ગહવાને ન્યાન્યાન. અને ગંધે ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને આમ પરબડીયું લાંબુ કરે. બપોર વસાળે હાનના ટાઈમે તમને કહો, બપોર વસાળે જોઈ લે ને હાનના ટાઈમે તમને કહો પછી લે એ જે ઘાટનો પાટલો આવતો કઈ હા કોઈ હીરા ઘાટ કર્યો, કોઈ ઘાટ જેને જેને કર્યો એ ભાગશાળી છો યાર.
તમને અનુભવ આવડી ગયો. કારણ કે હીરા વસ્તુ એક જ એવી વસ્તુ હતી કે 1500 રૂપિયામાં રૂમ હાંકતા શીખવાડ્યું ને 25,000ની રૂમ હાંકતા હીરાએ શીખવાડ્યું કેમ હાંકવી કેમ ન હાંકવી. એટલે એ ગંધાઈ ગયેલા હું એમ ઓશિકા માથા હેઠે નાખીને અંતરદેશી પેરબડિયું વાંચતો વાંચતો પાછો વળતો જવાબ વખે કે ભલે વાગ્યો તને દલડે કાંટો, એ દિવાળી સિવાય નહીં એવાય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો. કોઈ હાસવતું નહીં ભાઈ, લાગે તમને એ જગ્યા ફરો એટલે ગઈ એમ જ થતું. પછી તમને કોઈ આ તો સ્ટેપલરની પેનું ફેવી કીકું હવે આવી, નકર પેલા તો એવું કાંઈ હતું નહીં. એ બેનપણિયું બોર વિનવા જાચ્યું રમલેન રમલેન રમભાન હોય કંઈક ને કંઈક આવતા તો કોઈ બોર વીણીને આવે અને ભેલેથી લીમડેથી અને બાવળેથી ગુંદરનો લોંદો લેચ્યું આવે. એ રકાબી પલાળી રાખે પછી પટારા હેઠે જવા દે ને પછી બપોર વસાડા બધા હોઈ ગયા હોય ને ટ્રેક્ટરો આગતા હોય અને પછી જે ઊંધી થાળીઓ લઈ લઈને તમને કોઈ લખતા હોય હે એ લખીને પછી એને પરબીડિયાને વાળવામાં આવતું. આવી રીતે આમ વાળી દે ગુંદર ચોપડી દે. માની લો ગુંદર ચોપડી દે ને હુકાઈ દે પછી ઊભા લીટા મારે કે માં ખોડિયારના હામસે જો કોઈ ખોલ્યું તો. અને કોઈ ખોલતું નહીં, પાસવર્ડ હતો યારી, કોઈ ખોલતું નહીં, વિશ્વાસ હતો એટલો. અત્યારે તમે લોક માર્યો હોય કે શું છે આમાં વેના દરેક. અને મિત્ર એવો જ કર્યો, પાસવર્ડ ખબર હોય એવા જ મિત્ર કરવા. હા, કારણ કે પાસવર્ડ ખબર ન એને ખબર તો હોય ને ક્યારેક હું ડિલેટ મારું એમ. ત્યાં દેહનો શું ભરોસો, હાલતા પડી જાય. એટલે પાસવર્ડ કહીને જાવું એમ. હું આમ ના નથી પાડતો, આ તો ખાઉં છું એમ. એટલે માની લો ગુંદર જડી ગયો, ગુંદરનો મેળ પડ્યો તો નખરંગવાન શિષ્યું લેચ્યું, નખરંગવાન શિષ્યું ન હોય તો બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ન હોય તો ઘઉંનો લોટનું લેચ્યું, ઘઉં લોટ ન હોય સીધો સુરેજ છે. હું છે તમે ટાણે આવ્યું સૌ કઈ સમજો છો ને. એટલે એ હવારમાં પ્રભાત્ય સાંભળતા, મારી વાત અધૂરી છે અહીંયા, કે એ પ્રભાત્ય સાંભળતા અને એના આખો દી નું રહેતો, પણ એનો એ જ રેડિયો દીએચ મેં ચાલુ કરે 6 વાગે. એટલે આકાશવાણી રાજકોટ આવતું, એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી કે કયું ખાતર ક્યાં કઈ રીતનું નાખવું, કયું બિયારણ નાખવું. અત્યારે કોઈ સાંભળતું નથી. 6 વાગે રેડિયો ચાલુ કરે, ઊભા થાવ ને બાપા. એમાં શું છે, હું એમ મંજીરા વગાડવા ન થાય હોય એમ, બીજું કાંઈ વાંધો નથી. તમે જેમ ઠાક્યા છો એમ નહીં ઠાક્યા હોય. એ ઠાક તમારે 2-3 જણાનો તમને લાગતો હોય, આખા ગામનો ન હોય. આમ કદાચ અહીં સવાર સુધી આમ બેહવું પડે તો આવી રીતે આમ બેઠા રહે, એ ખોડિયારની કૃપા. પણ અહીંયા અમે એકાબીજાને મોઢે શું કરે, હા કંઈક આમાં વ્યૂઝ હોય એમ. આ ઘરની હુવાણી છો, કલાકાર તરીકેની હુવાણી જરાય નથી, એટલું સમજી લેજો. હા, હું તમને દિલથી કહું છું, આમાં જરી કે કલાકાર વાળી હુવાણી જ નથી કે એકચ્યુઅલી હિતેશભાઈ આવ્યા હતા, શું એમણે આનંદ કરાવ્યો, શું એ મજા કરાવી, એ આવ્યા હતા એટલે બોલાવ્યા હતા એટલે આવ્યા હતા. એમને તો નહોતા આવ્યો અહીંયા, હે પૈસા લેવા આવ્યો હતો, કે મફત તો આવ્યો નહોતો. ક્યાં હતા? 6 વાગે. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? હવે રહી વાત બટેટાની, તો મારા 75 વર્ષ છે, પણ હું 75 વર્ષની અંદર મને મારા બાપુજી મારા દાદા થકી મને કોઈએ કીધું નથી કે આપણે અમરેલીમાં બટેટું વવાય છે. કદાચ તમને માહિતી આપી હોય આકાશવાણી તો લગભગ ખોટી માહિતી. અમે જ્યાં રહી ત્યાં મઠીઓ, કપા, હાંડીઓ, માંડવી, 20 નંબર માંડવી, મગફળી આવું બધું વવાય. અને અમે શેઠે તુવેર વાવી એટલે આખા વર્ષનો છોકરાઓને હાલે ને. ના અંકલ, આપણે બટેટો અમારે નથી હોતું, બીજે અહીંયા મહેસાણાવાળાને મળો. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે? બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. બટેટા લાવીને જાણી કચુંબર કરીને તગરામ નાખીને ખેતરે જવાનું. જવાનું ખેતરે જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો, એ ખોબો તમારે ખોડામાં નાખવાનો કચુંબર. એ કચુંબર નાખ્યા પછી એ ખોબો ઘેટા બકરા લીંડી હાલવાનું. શું હાલવાનું? બકરા લીંડી હાલ્યા પછી માથે ઢોકીને 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5-6 દિવસ વાટ જોવી પડે. ચીમ કે બટેકાને કચુંબર અને ઘેટા બકરા લીંડી બંને નક્કી કરતો કે આપણે ઉજરી જવું કે ગુજરી જવું. આ જે માહિતી હતી યાર, એ ક્યાં તમે લેવા જાઓ? તમે વિચાર તો કરો. અને હાસ્ય તમારે જોતું હોય ને, હાસ્ય તો તમારે જોતું હોય તો તમારું દિલ ચોખ્ખું હોવું પડે.
તો જ તમે આનંદ કરી શકો. 5 લાખ રૂપિયાના ખીચામાં ડટો હોય તો હું નકના મોજના તોર આવે પણ ગરવાનું ઉપાધિ હોય. આ ડોહો કોક ધોરો ભાળી જાય ને આપણને ઉપાડ લે હારો હારે. એ કળા હે ભાઈ, કળા એ બધું આવા એક કૂતરા હાટુથી અમે કેટલી ગાળો કાઢેલી છે. અને કોકને દાંત કઢાવવા હોય ને કોકને આનંદ નિખાલસ આનંદ કરાવવો હોય ને અમે જ મરી જવાના છે કાલે સવારે. અને આ ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું થાય. આમાં કેટલાય હિતેશ અંટાળાના નામના આવ્યા હતા, કેટલાય હિતેશ અંટાળા અત્યારે છે ને મારી કરતા સારું બોલવાવાળા લોકો પડ્યા છે. અને હું વિયો જાય તો બીજા નવા ઊભા થાય. આમાં કંઈ હિતેશ અંટાળાને કંઈ એવો કંઈ ખાંભો નથી ખોડ દેનું. હું જ છું લે વિયો જાય ભાઈ, ખબર નહીં પડે 60ના ભાવનો ખબર નહીં પડે. એ છોકરા હરિદ્વાર પુગાડે નકર કે આને નાખ્યો ભાઈ જ્યાં બાપો જ્યાં ગમે ત્યાં પાણીમાં જ પધરાવાળો છે ને પધરાઈ ગયો. બીજું હોય હું ત્યાં આ તો સીધું છે. પણ હું એક વસ્તુ ક્યારેક વિચારતો હતો 200-250 વર્ષ પહેલાં કાંઈ પણ એક સહજ આઈ એમ સોરી કે તમને અતિશયોક્તિ ન કરતા, હું તમને આનંદ કરાવવાની વાત કરું છું કે 200-250 વર્ષ પહેલાં કાંઈ હતું જ નહીં. એટલે ગવડિયાને કોઈ એમ કંઈ માંદું હોય તો એ સંતરું આવતું ને હે એ સંતરાને સાયલું આપણે નિહાળે લઈ જતા કોકની આંખોમાં નાખવા. હાલો મને બોલો તો આ મોજ તમે ક્યાં લેવા જાઓ? 250 વર્ષ પહેલાં બાપુજી પાસે કાંઈ હતું નહીં. તમને કોઈ એ તાવડીમાં ખાવાનું, તાવડીના રોટલા, ઠીબડા જેને કહેવાતા. ઠીબડા એટલે કે માટીનું વાસણ હોય ને ઠીબડું કહેવાય એમ. એટલે એ વખતમાં કાંઈ પણ કોઈ પણ વ્યક્તિ વી ગયો ને તૃષ્ણા અંદર રહી ગઈ હોય, તૃષ્ણા, અને 200 વર્ષ પછી કોઈને પૈણમાં આવે, કોઈ પણ કથા બથા કરી આ છે તે છે. એટલે એક કથામાં હું તો ગયો હતો ને તો એક વ્યાસપીઠ ઉપરથી એક ભગવતાચાર્ય બોલતા હતા ભગવાન પરમેશ્વર ભક્તિ વે વિચાર. એમાં બી એનો જાસો પર ધસકી એનો એ ગીત બોલો એ બિચારો આમ બેઠો આમ થઈ ગયો થોડો ભાઈ એમાં બીવાનું હું એલાવ તમે. એટલે વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા ભગવાન પરમેશ્વર ભક્તિ વે વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે ને સ્વર્ગમાં વાસ થશે. ગામવાસીઓ કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઉષા કર્યા. 2 જણા મારી પાસે બેઠા હતા. આ બધા સ્વર્ગમાં જવું છે, તમારે નથી જવું? હવે આ ગામના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો નહીં. કેમ એટલી બધી વરાળો કાઢો? અમે આવ્યા હતા કથા સાંભળવા, ડીશું ધોવા બેહાર દીધા. કે પટેલી કે જો કે માણાની ઘટ છે. હવે એનો વ્યવહાર ઓછો એમાં અમે શું કરીએ? ન હોય એવા મોટો હાડું તો એ જો વ્હાઈટ કાલો અહીંયા લે ગઈ. મેં કંઈક અધૂરું મૂક્યું હતું. હા 200-250 વર્ષ પહેલાં કદાચ તૃષ્ણા રહી ગઈ હોય કે મારે લાડવા ખાવા છે, કે મારે કોકના હાથનું પાણી પીવું છે, કે મારે કોકના હાથનું હાકરવાળું દૂધ પીવું છે. તે નહોતું મળતું ને, કારણ કે આ વ્યવસ્થા નહોતી. જલ્દી આવજો ભાઈ. હા લે, હા લઈને વજી ગયું કાઢે. પ્રેક્ટિકલી બધું થઈ જાય. એટલે આટલી બધી થઈ તો સુવિધા નહોતી, એટલે કંઈક તૃષ્ણા રહી જતી હતી. અને કોકના પૈણમાં આવે ને એમ કે મારે ખીર ખાવી છે, એટલે એને ખીર બનાવીને દેતા હતા. લાડવા આપો બાપુજી, લાડવા આપો વાયસ આપને વાયસ નાખતા. હાલો આ છે તે. આપણા છોકરા વાયસ નહીં નાખે. શું કરશે ખબર છે? અમુક એવી કંપનીઓ ઊભી થાય, જેમ કે સ્વિગી છે, તમારે ખાવું છે, ભૂખ લાગી છે, તમે કે સ્વિગીમાં મગાવો. અમુક એવી કંપનીઓ ઊભી થાય બાપુજીના શ્રાદ્ધ માટે લાઈવ મળો. એટલે તમારે 250 રૂપિયાનું, 500 રૂપિયાનું, 2000નું એવું પેકેજ આવશે. 250 રૂપિયામાં શું આવશે? ચપટીક તલવટ, ચપટીક લાપસી. જ્યાં સુધી આ ગામડાએ હાસ્યું છે ને ત્યાં સુધી હું એવું કહું છું કે આવું નહીં થાય. પણ અમારી કાલ્પનિકતા છે. હાસ્ય કલાકાર કાલ્પનિક જ હોય. તમે એવું ન માનતા, આ બધું હાસું જ બોલે. એટલે આવી અસુવિધા થઈ હોય કદાચ, નાની કોઈના પૈણમાં કે મારે લાડવા ખાવા, મારે દૂધ પીવું, એટલે એ નહોતું તો આ બધું થતું ને. હવે તો આ બધું છે, માગોય મળે. શું ઘટે છે? હાલો મને કહો. જીવા જેવો યુગ છે. રામા અવતારમાં એવો યુગ નહોતો. એવો આ કળયુગની અંદર મને તમને ઈશ્વરે સુવિધા આપી, છતાંય માણાની તૃષ્ણા રહી જાય તો કઈ રહી જાય ખબર? 150 વર્ષ પછી અત્યારે દાખલા તરીકે હું હિતેશ અંટાળા અહીંથી ધામમાં વી ગયો. ધામમાં તો હેનો જાવ હું, આપણે ક્યાં કોઈની મજાક કરાવી છે? થોડી મજા જ નથી કરાવી. માની લો કદાચ હું ભટકતો હોઉં અને કદાચ મારી બીજી ત્રીજી પેઢી હું કોકની પેઢીમાં આવું તો મને પૂછે કોણ? હું જોઈ છી. જો તું કાંઈ નથી તો મારી એક તૃષ્ણા છે કે હું ખાવું કાંઈ નથી તો સ્ટોરી મેન્શન કરવી છે. 5 GB નેટ કરાવી દો મને. કે બાપુજી કાર્ડ ક્યાં નાખો? 400 માં નાખી દેજો, સાંડલો કરી દે. આવી કદાચ તૃષ્ણા થાય.
હે કારણ કે અત્યારે બધી સુવિધાઓ છે. માણા મરી જાય તો એ તમને વિચાર તો કરો, ફોન લઈને ઊભો હોય ત્યાં સુધી ઊભો જ રહી, માણા મારી નાખે તોય. તો આ બધું આ હાસ્ય કલાકારો ને આ લોક સાહિત્યકારોના આ ચારણો જે આવી જુનૂન વાળી વાત કરે છે, હું કામ એ જુનૂન જગાવે છે? એવું નથી પછી હામાં મૂછું ચડી ગયું જોઈ લેવું, જોવું નથી. ભેગા રહેવાની વાત છે. હવે ક્યાં તલવારું લઈને બંદૂકો લઈને નીકળી જવું પડે એમ છે નથી. એક બાપા માયલા આવતા હતા તો ઓલો શટર ખોલીને દીવાબત્તી કરતો હતો કે બાપા કે રામ રામ ભાઈ. રામ રામ બોલો બાપા, શું જોઈએ? ગાયનું ઘી રાખો છો? કે બાપા ગાયનું ઘી ક્યાંથી? મારે હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા અને વાયસર મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? કે નહીં. તે હું બોળિયા ટાંગા તમામ વસ્તુ મળશે. તું ઓલે ઉતાર નાખ્યું કે હા ભાઈ પણ ખરા છે એ કેમ. વળી પાછા એ સોમવારે વે કે મંગળવાર પાછા રામ રામ ભાઈ. કે રામ રામ બોલો બાપા, શું જોઈએ? ગાયનું ઘી લાવ્યો? કે ના બાપા ગાયનું ઘી થોડો લાવ્યો. તો કદી કાલ કઈ ગયો નથી લાવ્યો? કે બાપા ગાયનું ઘી નો માં હાર્ડવેર નળ ફુવારા ભાઈ પાવડા ના સાંભળો નથી. નહીં જવા દો. વે ગયા બુધવાર આવ્યા. રામ રામ ભાઈ. હા નાનો મગજ ગયો કે બાપા રોજ તમે ગાયનું ઘી માગવા આવો છો, મારી બોણી બગાડો છો. તમને 1000 વખત કીધું કે નથી. હું લેવાનું મારી બોણી બગાડવા આવો, અને હવે જો ગાયનું ઘી માગ્યું તો બંદૂકે દઈ દે. હાલે મારો દીકરો ખાટો થઈ ગયો હતો. મોત ના પાડે ને બંદૂક શું લેવાનું હોય માલે ના પાડ દે ને. એમાં હોય હું ઘરા ગમે એવો આવે, આપણે ના કઈ બંદૂકમાં થોડું વીવો આવવાનું હોય એટલે હું કઈ ફોડી નાખવાની નથી ને. નહીં વી ગયા. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા, દાદા શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો છે 100%. રામ રામ બોલો બાપા, હું જોઈ બંદૂક રાખો? હે બંદૂક રાખો? કે બંદૂક થોડી હોય, મારે હાર્ડવેર ની દુકાન નળ ફુવારા વાયસર મળે. બંદૂક નથી રાખતો મારો દીકરો? કે નહીં બંદૂક નથી. તારી માના હામ? કે હા મારી માના હામ બંદૂક નથી. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે આપણે. ગજબ એમ. એટલે એને જ્યાં જેને મોજ લેવી હોય ને મોજ ગમે ત્યાં લઈ લેતા.